એક 20 વર્ષની છોકરી શું કરી શકે? માત્ર કોઈનું મોઢું નથી ગમતું, વાળ નથી ગમતા, તોતડું બોલે છે એ નથી ગમતું જેવી શુલ્લક વાતમાં કોઈને મારી નાખી શકે? મહારાષ્ટ્રના પુણેથી સિયા ગોયલ નામની 20 વર્ષની છોકરી ચેતન ચૌધરી નામના 22 વર્ષના છોકરા પર 26 વર્ષના કેતન અગ્રવાલને મારી નાખવાનો આરોપ લાગ્યો, જેના તથ્યો ધીરે ધીરે ખુલી રહ્યા છે, જે ડરાવના છે. આજુબાજુ નજર કરીશું તો સમજાશે કે એક સમયે સ્ત્રીઓ પ્રત્યે આદર, સન્માન કે પ્રેમની નજરથી જોતા નાની વયના છોકરાઓ પણ હવે છોકરીથી ડરવા લાગ્યા છે. જે સમાજમાં પ્રેમ કરતા લોકો ડરવા લાગે એ સમાજ બિહામણો બની જાય છે. આજના વિડીયોમાં વિસ્તારથી સમજીએ કે અત્યાર સુધી આ ઘટનામાં શું સામે આવ્યું છે. સિયાએ જે અધર્મ આચર્યો છે એણે ભારતની સ્ત્રી માટે સમાજની જેટલી પણ કલ્પનાઓ છે એના પર પ્રશ્નાર્થ મૂકી દીધો છે. આખો ઘટનાક્રમ જોઈએ તો કેતનને મળતા પહેલા સિયાનો પ્રેમ હતો ચેતન. એક સામાન્ય પાર્ટી દરમિયાન 20 વર્ષીય સિયા ગોયલ 22 વર્ષીય ચેતન ચૌધરીની પ્રથમ મુલાકાત થઈ, જે ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ. સિયાના પરિવારે પુણેના રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ 26 વર્ષીય કેતન અગ્રવાલ સાથે તેની સગાઈ નક્કી કરી. બંનેના લગ્ન નવેમ્બર 2026ના દિવસે ઉદયપુરના એક પેલેસમાં થવાના હતા. સિયા લગ્ન કરવા નહોતી માંગતી, પરંતુ પરિવારના દબાણ અને આબરૂના ડરે તે લગ્ન તોડી શકી નહીં. આથી તેણે ચેતન સાથે મળી અને કેતનને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો. છેલ્લા 6 થી 7 મહિનામાં સિયા અને ચેતન વચ્ચે 2004 કોલ્સ અને 238 કલાક જેટલી લાંબી વાતચીત થઈ છે. 31 મે 2026 સિયા અને ચેતને પ્રથમવાર કેતનને મારી નાખવાનો આખો પ્લાન તૈયાર કર્યો. કેતનને મારી નાખી અને એને અકસ્માત દર્શાવવાનો આખો પ્લાન તૈયાર થયો. લોહગઢ કિલ્લાની પસંદગી કરાઈ. સિયા કેતનને વારંવાર એ કિલ્લાએ લઈ જતી હતી એવા દાવા છે. 4 જૂન 2026 સિયાએ કેતનને ફરીથી લોહગઢ કિલ્લા પર જવાનું દબાણ કર્યું, પરંતુ કેતનની માતાએ મંજૂરી ન આપતા આ પ્રયાસ નિષ્ફળ રહ્યો. 14 જૂન 2026 સિયા કેતનને લોહગઢ કિલ્લા પર લઈ ગઈ. ત્યાંથી તેણે ખીણમાં ધક્કો માર્યો. જોકે કેતનના નસીબ જોગ એક ઝાડી પકડી અને લટકી ગયો અને બચી ગયો. તે સમયે સિયાએ વાત ફેરવીને કહ્યું ત્યાં સાપ હતો એવું નાટક કરી અને કેતનનું ધ્યાન ભટકાવી દીધું. 17 જૂન 2026 એ દિવસે જ પહેલીવાર સિયા અને ચેતન એ બંને પુણેના 3rd વેવ કેફેમાં મળ્યા. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એકબીજાનો હાથ પકડીને અત્યંત ગંભીરતાથી કેતનને કેવી રીતના મારવું એનો પ્લાન તૈયાર થઈ રહ્યો હતો. 18 જૂન 2026 સવારે 7 વાગ્યાની આસપાસ ચેતને પોતાનું લોકેશન ટ્રેક ન થાય તે માટે તેનો મોબાઈલ દુકાને મૂકી ઇન્ટરનેટ બંધ કર્યું અને કર્મચારીનો ફોન લઈ અને ત્યાંથી નીકળ્યો. બપોરના સમયે 20 જૂને સિયાના આવનારા જન્મદિવસની પ્રી બર્થડે સરપ્રાઇઝ ટ્રીપના બહાને કેતનને એ લોહગઢ કિલ્લા પર બોલાવે છે. કિલ્લા પર પહોંચ્યા બાદ પૂર્વ નક્કી પ્લાન મુજબ સિયા નીચે ઝૂકે છે એટલે એ ચેતન માટે સંકેત હોય છે. ત્યાં હુડી પહેરીને જે ચેતન આવ્યો હોય છે એ કેતનને 350થી 400 ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી દે છે અને ઘટના સ્થળે જ કેતનનું મૃત્યુ થઈ જાય છે. સિયાએ પોલીસ અને પરિવાર સામે એવું નાટક કર્યું કે ફોટો પાડતી વખતે ભારે પવનના કારણે કેતનનો પગ લપસી ગયો છે. લોનાવલા પોલીસે શરૂઆતમાં આને અકસ્માત ગણાવ્યું. 19 થી 23 જૂન 2026 કેતનના પરિવારને સિયાની વર્તણૂક જે હતી એ શંકાસ્પદ લાગી, કારણ કે ઘટના સમયે જ્યારે મહિલા પોલીસે એવું કહ્યું કે કેતન જીવતો છે ત્યારે સિયાના હાવભાવ બદલાઈ ગયા હતા. પરિવારે કિલ્લાના સીસીટીવી ચેક કર્યા, જેમાં 33 ડિગ્રી ગરમીમાં શોર્ટ્સ અને હુડી પહેરીને કપિલની પાછળ ચાલતો એક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો, જે ચેતન હતો. પોલીસે કોલ ડિટેલ્સ કઢાવી સિયા અને ચેતન વચ્ચેના અફેરનો પર્દાફાશ થયો. 24 જૂન 2026 લોનાવલા પોલીસે આ અકસ્માત નહીં પરંતુ સુનિયોજિત કાવતરું હતું એ દાવો કરી અને મુખ્ય આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીની ધરપકડ કરી. 26 જૂન 2026 સિયાએ પોલીસ પૂછપરછમાં એવો દાવો કર્યો કે કેતનને માથા પર ટાલ હતી, તે વીક પેચ લગાવતો હતો તેમજ તે હકલાતો હતો, જે તેને પસંદ નહોતું. જોકે કેતનના પિતાએ આ જે વાત હતી એના ઉપર સામે જવાબ આપતા એવું કહ્યું કે સગાઈ પહેલાંથી સિયાના પરિવારને આ બધી જ વાત ખબર હતી, એનું સ્પષ્ટીકરણ હતું જ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેતનના પિતા સાથે મુલાકાત કરી અને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા અને વિશેષ સરકારી વકીલ તરીકે ખ્યાતનામ વકીલ ઉજ્જવલ નિકમની નિયુક્તિ કરવાની જાહેરાત કરી. 27 જૂન 2026 પુણે પોલીસે સિયાના ભાઈ સાહિલ ગોયલની 10 કલાક સુધી પૂછપરછ કરી, કારણ કે એ શંકા હતી કે આ પ્રેમ સંબંધી જાણ એને પણ હશે.
હાલમાં પોલીસ બંને આરોપીને લોહગઢ કિલ્લા પર લઈ જઈ અને ક્રાઇમ સીનમાંથી રિકન્સ્ટ્રક્શન કરી અને વધુ પુરાવા એકત્રિત કરી રહ્યા છે. આ કિસ્સામાં આખો દેશ એક સાદો સવાલ પૂછી રહ્યો છે કે સિયાને છોકરો નહોતો ગમતો તો એણે ના કહી દેવાનો રસ્તો કેમ ના અપનાવ્યો. પ્રશ્ન ઉછેર, વાતાવરણ અને ના કહી શકવાની સ્વતંત્રતા સુધીનો છે. પણ વાત ખાલી એટલી જ છે કે લગ્ન નથી કરવા તો ના કહીને એની સાથે ન રહેવાનું પસંદ કરવાની જગ્યાએ 26 વર્ષીય પ્રેમથી ઉછેરેલા છોકરાને મારી નાખવાનો વિચાર 20 વર્ષની સિયાને કેવી રીતના આવ્યો? એ તૈયાર કેવી રીતના થઈ? આવો વિચાર પણ એના મનમાં ક્યાંથી આવ્યો? આ બહુ મોટો પ્રશ્ન છે. સિયાની મમ્મીએ આ વિષય પર શું કહ્યું તે સાંભળો. यह मामला सुन के मुझे इतना शौक लगा कि ये कैसे हो गया और क्या मेरा दिमाग में ऐसे हुआ कि क्या हो गया करके. जितना दुख उन्हें है केतन जी का, आज उससे ज़्यादा दुख मुझे है कि एक नहीं दो परिवार डिस्टर्ब हो गए हैं. दोनों परिवारों में केतन जी भी इतने अच्छे थे. अगर किसी का इसमें दोष हो तो उसे सख्त से सख्त सजा होनी चाहिए. चाहे उसमें मेरी बेटी भी हो, अगर मेरी बेटी का दोष निकले तो जहाँ से केतन जी को गिराया गया या जो गिरे हैं वहाँ से ही उस दोषी को गिराया जाए. एक माँ के तौर पर अभी आप क्या महसूस करें? आपकी बेटी भी अभी पुलिस कस्टडी में है. जी, मुझे बहुत दुख है, बहुत पीड़ा है, पर ठीक है, उन्होंने बोले दोषी है. दोषी अगर करार होता है तो जो दोषी को सजा होनी चाहिए वो उसे देनी चाहिए. છોકરીઓને ના કહેતા અને સમાજે ના સાંભળતા શીખવાની જરૂર છે. આવા કિસ્સાઓ આપણા કાનમાં વાગતો એક અલાર્મ છે. હવે એને સ્નૂઝ કરીને પાછું સૂવાનો સમય જ નથી. ના કહી શકતી દીકરીઓ અને ના સાંભળતો સમાજ નહીં બનાવી શકીએ તો પ્રેમ કરતા, લગ્ન કરતા, વિશ્વાસ કરતા ડરનો સમાજ પેદા થશે. નક્કી આપણે કરવાનું છે કે નાનો સ્વીકાર કરવો છે કે ડરનો.